है ना जो उतरनी वार है બે ત્રણ દાડા પતંગ લઈને જો ના કેટલો મોટો પતંગ લાવ્યો જો હીરો ગાઈસ સુમિત ને ઉતરાણની તૈયારી થઈ ગઈ રે જમીન હા પતંગ લઈને આવ્યો પતંગ લઈને આન બહુ બધા લાવ્યો તું તો જો સોતરા ઘટાવાના બે મોટા પતંગ લાવ્યો આને શું કહેવાય મોટી પતંગ શું કહેવાય તાલ કહેવાય તાલ કહેવાય મોટી આ આઈકન ના મજા આવો પેલા જૂના મજા આવે हेलो गाइस गुड मॉर्निंग जय माता जी जय द्वारकाधीश जय कुलदेव राम मणिराम जय मां कुखार मेली तो गाइस આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મસ્ત મને ગુડ મોર્નિંગ થઈ ગયું કારણ કે ગાइस સવારથી એટલી જોરદાર ઠંડો પવન છેલ્લા 3-4 દિવસથી એટલી ઠંડી છે ને બહુ જોરદાર છે કારણ કે ગાइस ઉત્તરાયણ નજીક આવે ને એટલે ઠંડી પડે છે અને ઠંડી એટલે બહુ જોરદાર કારણ કે પવન બહુ ઠંડો આવે જોઈએ ઉત્તરાયણની અંદર કેવો પવન રહે गाइस आज अमरा सोसायटी अंदर जमणवार से तो फटाफट बदा तैयार थी कारण जो ये लोग नावा तैयार थवा चालू है कारण के बाकी जैसे जो गाइस 11 ने सॉरी 12:10 थी तो फटाफट ये लोग आवे એટલે फटाफट जमे कारण के सोसायटी ने बिल्डर तरफ से आ सोसायटी अंदर जमणवार से तो जासू थोड़ी वार में जमवा माटे बदा तैयार थाय એટલે બધા फैमिली સાથે જ જવાનું છે તો फटाफट जासू ત્યાં સુધી આપણે હમણાં તો કોઈ દાડા હમું જ ના આવે લ્યો ભાઈ જમાડા ચાલુ થઈ ગયા યાર ભાઈ જમાડા છે ને ચાલુ થઈ ગયું આ લોકોને પાર જ નહીં આવતો કારણ કે લોકો ખાઈ ખાઈને જતા રહ્યા અમાર ભાઈ પેલો ગયો તો પતંગ લેવા જો હવે આવે જો એ જો આવ્યો જો આવે જો જલ્દી કરે હળો હવે આવને જલ્દી કરો ખાવાનું મસ્ત મજાનું ભાણું ભરી લીધું હોય હવે જશું લાલાના ઘરે તાજીને જમી લઈશું મસ્ત મજાનું છે બધું જમવાનું જમવા જતા જમીન અત્યારે આવી ગયા ઘરે ઘરે બેઠા છે કાંઈ અત્યારે અમારા નાના બાબુને નીચે આવી ગયા હવે એને રમાડશું ઘડીક નાની કચુકી આવી ગઈ હે બેટો શું કરે બેટો है ना जो उतरनी वार है બે ત્રણ દાડા પતંગ લઈને આવ્યો ના કેટલો મોટો પતંગ લાવ્યો હીરો નાનો કહેવાય તો ખાલી નાનો હે લાવ જે પડે છે 12 મહિના ઉતરાણ એક જ વાર આવે કે હા બોલો તો વર્ષે ઉતરાણ એક જ વાર આવે લાવી તો પડે બે દરા પેલી સાઈડ માં સામે ફોલો પડશે જે રીતે તમે મૂકે તો અંદર અચ્છા ભલારી છે મેસેજ કરવા દે આવી જશે ફાટે નહીં પેલી બેગ થી આમ 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 નીચે કર પેલી બેગ થી આમ સાઈડ માં કર આઈમ જો કાઈ જાય પતંગ જો હે ગાઈસ સુમિત ને ઉતરાણની તૈયારી થઈ ગઈ રે જમીન હા પતંગ લઈને આવ્યો પતંગ લઈને આન બહુ બધા લાવ્યો તું તો જો સોતરા ઘટાવાના બે મોટા પતંગ લાવ્યો આને શું કહેવાય મોટી પતંગ શું કહેવાય તાલ કહેવાય તાલ કહેવાય મોટી આ આઈકન ના મજા આવો પેલા જૂના મજા આવે દાળ કહેવાય દાળ સોતરા કાઢના પતંગો ચગાવવાની છે મેં કે હાર જા આ ચમ મજા ના આવે ખબર હે કે ધાબુ હે ને ઉપર એટલે સમાજ જમવા તો પતી ગયો હોય જમીન આવતા રહ્યા ઘરે કેમ નહીં અને સુમી ગયો તો પતંગ લેવા પતંગ લઈને આવ્યો શું ભૂખ લાગી જાય ને જા જમવાનું ચાલુ જ છે જા ના પણ મને મજા ના આવી જા ને પણ જમવાનું એટલો મસ્ત બાસુંદી હતી કટલેસ હતું પાસેથી વાપરી જા મારે તો વેરો ગયા તમે જમી લીધું પૂરું સારું ચલો ભાઈ સીડીમાં બની એટલું બધું ખાઈને આવી કે હાલ લાગે ભૂખ જ ના લાગે જુઠ્ઠું ના બોલીશ હો એક જ લીધું તો મેં તો જમી લીધું પણ પપ્પા અહીંયા કૂતરા માટે બી જમવાનું લઈને આવ્યા તો કૂતરા જલેબી ખાય બધું ખાય છે હવ બાસુંદી કૂતરા માટે સાચી વાત આપણે ખાવા જઈએ તો કૂતરાને તો જોઈએ જ ને પેલું માધુરીને વાસણથી પીરો હવ જો કૂતરા તો વાટ જ જોઈને બેઠા હતા અમને જમણવારો જલેબી સેન્ડવીચ ને બધું બીમાર પડી વારી બાસુંદી પીવડાવે પીધું નહીં થોડું ચાટે જો પીલે ઠંડી છે ને એટલે બાસુંદી ગલા સુધી પીલે ગલા સકો બાસુંદી ભરી લાતા
આખી તારી પર લાવજે બધા માટે જલેબી પછી હા? બાસુંદી ખમણ ને આજ તો મોજ પડી જાય જલેબી બલેબી બધું ખાવાનું એ લે તમે ખત મેં નાખો તમે ખાતે જલેબી ની વાળા હરિયા વેસ્યો લપ કરશે આપણે ખાઓ જલેબી બીજા શું ક્યાં પછી વેસ્યો કરી ગયા મજા નહીં કહેશો ગાઈસ અત્યારે અમે આવી ગયા અમારા રૂમમાં. આજે તો કઈ બ્લોગ ઉતારવાનો મેળ ના પડ્યો જેમ કે આજ તો અમારા ઘરે એટલા બધા મહેમાન આવી ગયા હતા નહીં. સાચી વાત શું રાધ્યું ને શું કાધું એ જ કઈ ખબર નહીં પડી મહેમાન તો ભૂખાવાનું હજુ એ બધું પડ્યું ઘણું કે હા લે એમ નહીં આમ લેવો બ્લોક નહીં ઉતારે એમ કારણ કે નાનું બેબી આવ્યું એટલે બધા રમાડવા. એમના બેન બનેવી થાય એમની ફોઈને ફુવા થાય ને મારા નણંદ ને નણંદો ભાઈ મારા ફ્રેન્ડ ફુવા આવ્યા હતા. એટલે આવ્યા હતા હમ અમારા શિવાંશને રમાડવા આવ્યા હતા ને હમ એ રમાડીને ગયા પછી કોમલના કંપની વાળા હતા બેન પડી હતા બહુ હમ બે માણસ હતા એ હતા રમાડવા હતા એ રમાડીને ગયા હવ એટલે જમવા બનાવે તો જમી ગયા હમ એમાં કંપની વાળા તો જમી ના પાડે પછી આવશું કે જમવા નતા રોપાયા હમ એટલે જમવા બનાવે તો જમીને ગયા ફરી ચા પીતો પર મારે ખાવાનું નતું આજ મેં રવિવાર બહુ ખાધું મેં ઊંઘના બગા હા કારણ કે અમારા સોસાયટીમાં સોસાયટીમાં શું ખબર જમવા એક પતંગ લાયા હે 150 રૂપિયાની એક પતંગ હા 300 ની બે દોઢસો તો ઉતરાણ કરતો ને 150 ની પતંગ લાવે પણ સુમિત તો કાની મોટી પતંગ લાવે હા મોટી ના આવે નાની લાવે પણ મોટી એક બે તો હોય છે એના તો જો પતંગ મોટી હોય ફટાકડા મોટા હોય હવે ઉઠીને તરત છે કે મારા પતંગ લઈ પપ્પા કે નહીં જવાનું કાંઈ લઈ તો શું કે ના મારે જવું વાર લઈને નહીં તરત જાય ભાગા કે જોઈને આવું ખાડે તો લઈને આવ્યો સાચી વાત હા શું કીધું કઈ નહીં કે જોવા જોવા દર થોડી પતંગ ચગાવવાનું કોઈક દિવસ જ ચગાવવાનું ને. વર્ષે 1000 તહેવાર આવે છે હમ મારે 4-5 છોકરા આગળ પડે મને તો પતંગ ચગાવતા આવડતું જ નહીં. પણ છોકરા નહીં ચગાવતો હું છે ના પાડું ઓહો ઈ ચગાવ જ છે ઉપર એક બે પતંગ ચગાવશે એક બે ચગાવશે ને આમ કરી દઈએ એમને વધારે હે ને છે ને ચોક તમને ખાવાનો બહુ શોખીન છે પપ્પાને. શોખ છે સિરાય શોખ કશું નહીં ઓહો હો કામ કરવાનો શોખ જીઠ જીઠ કામ કરવાનો શોખ કામ કરવાનો શોખ લોકોને ખુશ રાખવાનો શોખ મને ઈ વાત સાચી. રાખતી સાચું હું રાખો છો જણા બંને જણા આપણે આ એવું છે કૂતરાના બધાને પ્રેમથી બધાને ખવડાવવું એ શોખ કૂતરાને એવું નહીં આપણે માણસને કોઈ બી આવે ને તો આપણે મને સારું જ રાખવાનું એમ કોઈ બી તારા પપ્પાના અગાવાલો મારા અગાવાલો એવું કઈ બતાવતી નહીં અને કહેતી નહીં કે અસર નહીં કરતી એમ કે આપણું ધર્મ એવું આપણે રાખવા પડે આપણા બાળને આપણે શું કહેવું સાચી વાત. જે મને ભલે મળશું રોટલા આપણે બનાવીને ખવડાવીએ એમ કે ના હોય તો ઠીક છે ને આપણે ઉપર આપી દઈએ ને આપણે ખવડાવીએ એના આપણે ના નસીબનું ખાતર શું પણ ખબર રાઈટ. સાચી વાત કે નહીં આપણી ગુરુજી બેઠી હેજરા હજુર પછી બધી માતાજી બેઠી છે આપણી તો ભગવાન માતાજી એટલે આપણે કારું મોટું કોઈ પણ નહીં રાખવાનું ગમે દુશ્મન આવે તો આવો એમ જ કહેવાનું આવો ખુલ્લા છે દરવાજા તાપો વારા કરતા પાછું હો અમારે ગાયને રોટલી ખવડાવે કૂતરાને બધાને પપ્પા તો અહીંયા તો ખવડાવે પણ બાર રોડ ઉપર બીજો કલ અહીંયા ખવડાવે. અત્યારે બહાર ઠંડી એટલી છે ને ગાઈસ કે જોરદાર પવન બી એવો હોય તો નાના ગરુડિયા હું પકડું ને તો દોડીને આમ જાય બધા પૂરી ના આવ્યો ખવડાવે ખરા અને હુરાવે ખરા રૂમમાં જઈને. ઉઠી પાછા અમારે ખીચડી રોટલી એમ પાકી હા. ખવડાવવા માહિતી સવારમાં ખીચડી રાતે ખીચડી. હું તો ખવડાવે કૂતરાને પછી બ્રશ કરીને પૈસા આવવાના સાચી વાત છે. હું તો આગળ કૂતરાની જ સેવા કરું બોલે તાર પછી તાર પાસે મારા ઉપર ખવડાવવાનું હોય પછી આખો દિવસ તો કઈ નહીં તાર પપ્પા જ આખો દિવસ કરતી નહીં પપ્પા તો રવિવાર ઘરે હોય એટલે ખવડાવે જ. કે સેવા થોડી ઘણી કરવી મસ્ત. અમે નહીં કરતા અમને માતાજી ભગવાન કરાવે ને અમે કરવી કોણ નહીં કરતા ગમે જ કરી એવું નહીં રાખતા અમે. શું કેવું રાઈટ. તો પછી એવું નહીં કરતા ગમે જ કરવી ના તમે ગાઈસ કરજો ઉડા વખત કરેલું કામ આવશે તમારે શું કેવું સાચી વાત છે. આ કરેલું આપણે આજે નંબર આપણે કામ આવે તો ગાઈસ વિડીયોને આપણે એન્ડ કરશું કરશું મળશું કાલે નવા બ્લોગમાં તો ગાઈસ અમારા બ્લોગ તમને સારો લાગે તો અમારી ચેનલને જરૂરથી લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો મિત્રોને જય માતાજી રામ એક આંખમાં ઊંઘ તો જાઓ. રામ માળી રામ